દર્શક મિત્રો, કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। સરકારી, અર્ધ સરકારી કે અન્ય ખાતાઓમાં પોતાના અને પરિવારના ડોક્યુમેન્ટમાં કોઈ અગવડતા ન પડે તેને લઈ વડોદરા શહેર મેમન જમાત હલાઈ તેમજ વડોદરા શહેર મોરબી ટંકારા મેમન જમાત અને અમરેલી મેમન જમાતના સહયોગથી તેમજ મોઇનભાઈ મીઠાણીના સંયુક્ત ઉપક્રમે વડોદરા મેમન યુથ ટીમ દ્વારા પાન કાર્ડ અને આધાર કાર્ડ અપડેટ કેમ્પનું આયોજન વડોદરા શહેરના લાડવાડા ખાતે આવેલ વડોદરા મેમન જમાત હલાઈની ઓફિસ ખાતે રાખવામાં આવ્યો હતો। ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનના પ્રમુખ જનાબ ઇકબાલભાઈ ઓફિસરના મિશન ડિજિટલ ઇન્ડિયા તરફ નાગરિકો પોતાના કાર્યોને આગળ ધપાવે તેને લઈ વડોદરા મેમન જમાત હલાઈના પ્રમુખ અમીનભાઈ નાગાની, ઉપપ્રમુખ સલીમભાઈ પાવભાજીવાલા, સેક્રેટરી હર્ષિલભાઈ ટોપાલા અને તેમની સમગ્ર ટીમ દ્વારા આ આધાર કાર્ડ અને પાન કાર્ડ અપડેટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરના નાગરિકોએ લાભ લીધો હોવાનું જાણવા મળ્યું હતું। અંતરે ઉલ્લેખનીય છે કે ટૂંક સમયમાં જ પ્રગતિના પંથે જઈ રહેલ વડોદરા મેમન હલાઈ જમાત દ્વારા બહેનો માટે સિલાઈકામ, મહેંદી ક્લાસ તેમજ અન્ય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે। સમગ્ર કાર્યક્રમ દરમિયાન WMOના ફિરોઝભાઈ મેમન સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। કાજલ બુલેટિન વડોદરાથી સાદિક કાજલવાલાનો રિપોર્ટ। આજરોજ વડોદરા મેમન જમાત હાલાઈ તરફથી અને ત્રણેય જમાત વડોદરા મેમન જમાત હાલાઈ અને મોરબી ટંકારા મેમન જમાત અને અમરેલી મેમન જમાત ત્રણેયના સહયોગથી વડોદરા મેમન યુથ ટીમ મોઇનભાઈ મીઠાણીની એમના દ્વારા આજરોજ આધાર કાર્ડ, પાન કાર્ડ સુધારા કેમ્પ હાલાઈ મેમન હોલમાં યોજવામાં આવ્યો છે, જેનો લાભ સર્વ ભાઈ બહેનો નાત જાતના ભેદભાવ વગર લઈ રહ્યા છે। અત્યારે કરીબ 150 થી 200 પબ્લિક આવી છે હોલમાં। આ સિવાય કયા કયા પ્રવૃત્તિઓ અહીંયા કરવામાં આવી રહી છે? જે બી જમાતના સેવાના જે કામો છે જમાત દ્વારા, એ કામો બધા હાલાઈ મેમન જમાત અને મોરબી ટંકારા મેમન જમાત અને અમરેલી મેમન જમાત દ્વારા કરવામાં આવી રહ્યા છે। ને અમારા સદર ઓલ ઇન્ડિયા મેમન ફેડરેશનના ઝોનલ સેક્રેટરી જનાબ ગુલામભાઈ દાઉદભાઈ મેમણ એ હાલ અત્યારે બહાર છે। હું વડોદરા મેમન જમાત હાલાઈનો પ્રેસિડન્ટ મોહમ્મદ અમીન અબ્દુલ ગફાર નાગાણી, સેક્રેટરી જનાબ હર્ષિલભાઈ ઇકબાલભાઈ ટોપાલા અને મોરબી ટંકારા મેમન જમાતના પ્રમુખ જનાબ સલીમભાઈ ચપ્પલવાલા અને ઉપપ્રમુખ જનાબ ઇકબાલ બાવા અને અમરેલી મેમન જમાતના પ્રેસિડન્ટ જનાબ આસિફભાઈ અને ઉપપ્રમુખ જનાબ રિઝવાનભાઈ, એ ત્રણેયના સહયોગથી આજે આ મેમન યુથ મોઇનભાઈ મીઠાણી દ્વારા એમની ટીમ દ્વારા પ્રોગ્રામ યોજવામાં આવ્યો છે। મેમન જમાત હાલાઈ વડોદરામાં અત્યારે પ્રગતિ કરી રહી છે, સામાજિક શૈક્ષણિક રીતે પણ ઘણી આગળ થઈ રહી છે। આજે શેનો કાર્યક્રમ અહીંયા યોજવામાં આવી રહ્યો છે? આજે ખાસ કરીને આધાર કાર્ડ અને પેન કાર્ડ જે ભાઈઓ બહેનો આપણા મુસલમાન હોય કે નોન મુસ્લિમ હોય બધા માટે આયોજન રાખવામાં આવ્યું છે કે નવો પાન કાર્ડ, આધાર કાર્ડ રજિસ્ટ્રેશન કરાવવું હોય અથવા કે એમાં કોઈ અપડેશન કરાવવું હોય, નંબર ચેન્જ છે, એડ્રેસ ચેન્જ છે, ડેટ ઓફ બર્થના છે, કંઈ પણ ચેન્જ કરાવવું હોય તો અહીંયા એકદમ નોમિનલ ફીસ લઈને એને આગળ વધારવા સેવા કરવામાં આવી રહી છે। આ સિવાય કઈ કઈ પ્રવૃત્તિઓ અહીંયા કરવામાં આવી રહી છે? અહીંયા બીજું એક સીવન ક્લાસીસ ચાલુ છે। વડોદરા હાલાઈ મેમન જમાતનું જે હોલ છે ફર્સ્ટ ફ્લોર પર માંડવી લાડવાડા, એમાં સીવન ક્લાસનું ચાલુ છે। અત્યારે 15 ઓગસ્ટે બ્લડ ડોનેશનનું કેમ્પ પણ રાખવામાં આવેલ છે અને 18 તારીખે કુકિંગ ક્લાસ WMOના તરફથી પણ રાખવામાં આવેલ છે। મારું નામ અર્શિલ ઇકબાલ ટોપાલા, સેક્રેટરી વડોદરા મેમન જમાત હાલાઈ। अस्सलामुअलैकुम। आज वडोदरा मेमन यूथ की तरफ से आधार कार्ड और पान कार्ड में करेक्शन का इन लोगों ने और नया जिनको भी बनाना है उस इवेंट का आयोजन किया है। माशाल्लाह काफ़ी पब्लिक आई है और काफ़ी लोग इस चीज़ से लाभ उठा रहे हैं। बहुत अच्छा का है ये काम इन्होंने स्टार्ट किया है मोइनुल मिथानी और उनकी टीम ने। मैं इनको बहुत बहुत बधाई देती हूँ क्योंकि इस चीज़ की बहुत ज़रूरत थी। मेमन अपनी कम्युनिटी में अच्छा है उन्होंने ये इवेंट का आयोजन किया, काफ़ी लोग इससे लाभ उठा रहे हैं। मैं बहुत खुश हूँ। अच्छा, आने वाले दिनों में क्या क्या प्रोग्राम इनकी तरफ से किए जाएंगे? 15 अगस्त को अभी मोरबी टंकार मेमन जमात हॉल में सलीम भाई और इकबाल भाई के गाइडेंस में जो उनकी यूथ टीम है
वो एक जुबेर जो उनकी यूथ टीम है उसमें जुबेर जो मेडिकल को हैंडल करते हैं वो ब्लड कैंप का एक आयोजन कर रहे हैं और जिसको भी ब्लड डोनेशन करना है नेक काम में आप लोगों को अगर कंट्रीब्यूट करना है तो आप ज़रूर आइए 15 अगस्त के दिन ये कार्यक्रम उन्होंने आयोजित किया है मोरबी टंकार जमात खाना में। आपको भी बहुत बहुत बधाई देना चाहूँगी स्पेशली अमीन नागानी अंकल एंड अर्शिल भाई को। अमीन अंकल जो हलाई जमात के प्रेसिडेंट हैं, अर्शिल भाई जो सेक्रेटरी है, उन्होंने काफ़ी अच्छा यहाँ आज आयोजित किया है ये कार्यक्रम का। मैं उनको भी बहुत बधाइयाँ देना चाहूँगी। थैंक यू। आज हम लोग ने आधार कार्ड और पैन कार्ड अपडेट का कैंप रखा है वडोदरा मेमन यूथ की तरफ से और मेरा नाम फरहा मेमन है और मेरी बहन फरहीन मेमन। हम दोनों ने साथ में मोहिनुल मिथानी के मिलके हम लोग ने ये कैंप अरेंज किया है। ये हमने इसलिए किया है क्योंकि अवेयरनेस आधार कार्ड का बहुत ज़रूरी है एंड बहुत सारे लोगों का आधार कार्ड अपडेट हुआ नहीं है। हमारे जो ऑल इंडिया मेमन जमात फेडरेशन के जो प्रेसिडेंट हैं इकबाल भाई ऑफिसर, उनका भी ये एक इनिशिएटिव है कि हम डिजिटल इंडिया के तरफ जाए और आधार कार्ड ये एक फर्स्ट स्टेप है जैसे हम बोल सकते हैं। तो यही स्टेप हम लोग यहाँ वडोदरा में इनिशिएटिव लेना चाहते थे और इसका अवेयरनेस स्प्रेड कराना चाहते थे। तो हमने ये जो आधार कैंप रखा है वो सिर्फ एक कम्युनिटी के लिए नहीं है, ये इट इज़ ओपन फॉर ऑल, हर एक कम्युनिटी के लिए, चाहे वो मुसलमान हो या कोई भी कहीं के भी हो, हिंदू भी हो, हमने सारी चीज़ सारे लोगों के लिए ओपन रखा है। આ સિવાય કઈ કઈ પ્રવૃત્તિઓ અહીંયા કરવામાં આવી રહી છે? ये इसके सिवा આ સિવાય કઈ કઈ પ્રવૃત્તિઓ અહીંયા કરવામાં આવી રહી છે? ओके इसके अलावा हम लोग का एक ब्लड डोनेशन कैंप आ रहा है जो 15 अगस्त को है और एक कुकिंग क्लास जैसा रखा गया है जो WMO कर रहा है, वर्ल्ड मेमन ऑर्गेनाइजेशन, जो 18 को है फूड एक्सप्रेस में। तो ये सारी चीज़ों से हम हमारे कम्युनिटी को आगे बढ़ाना चाहते हैं और यही सारे इनिशिएटिव्स हैं हमारे। મારા આધાર કાર્ડમાં મારો મોબાઈલ નંબર લિંક કરાવવા આવ્યો છું અને સાથે સાથે મારા આધાર કાર્ડમાં અમારું ઘરનો એડ્રેસ બદલવાનો છે, તો એ એડ્રેસ પણ બદલવા માટે આજે અહીંયા આવ્યો છું। આ વડોદરા મેમન યુથ અને હાલાઈ મેમન જમાત તરફથી આ આધાર કાર્ડ અને પાન કાર્ડ અપડેટ કેમ્પ રાખવામાં આવ્યો છે અને આ કેમ્પ દ્વારા લોકોને ખૂબ મદદરૂપી રીતે આ કેમ્પ કામ કરી રહ્યું છે। અત્યારે તમે જોઈ શકો છો અહીંયા કેટલી પબ્લિક આવેલ છે અત્યારે અને આ સરસ કામ કરી રહ્યા છે અને સાથે સાથે અત્યારે બીજા પણ એ લોકોના મેમન સમાજના બધા કામો પણ આવી રહ્યા છે। આ હાલાઈ જમાતના પ્રમુખ છે અમીનભાઈ નાગાની, સેક્રેટરી હર્ષિલભાઈ અને વડોદરા મેમન યુથની ટીમ મોહિનુલભાઈ સાથે જે કામ કરી રહી છે અત્યારે અલ્હમ્દુલિલ્લાહ બહુ સારી સ્ટેજે છે અને બહુ સારું કામ કરી રહી છે। ઉપરવાળાથી દુઆ જ કરીએ છીએ કે ઉપરવાળા એમને ખૂબ સફળતા આપે અને આ કામ હંમેશા એ લોકો કરતા રહે। બીજા પણ મેમન સમાજના કામો આવી રહ્યા છે, બ્લડ ડોનેશન કેમ્પ છે અને કુકિંગ ક્લાસ છે। 15 ઓગસ્ટે છે બ્લડ ડોનેશન કેમ્પ અને મેમન કુકિંગ ક્લાસ WMO તરફથી છે 18 તારીખે ઇન્શાલ્લાહ તાલા। કોશિશ કરો હાજર રહેવાની, એમાં પણ સારા ઇવેન્ટો છે બીજા। થેન્ક યુ। હું ઝુબેર મેમન। થેન્ક યુ। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें